આજે અમે ગયા હતા જલેશ્વર ઉજ્જૈનીમાં। સવારે લગભગ 12:30 અમે પહોંચી ગયા હતા જલેશ્વર ઉજ્જૈનીમાં। પહેલા જઈ અને રામેપીર બાપાના દર્શન કર્યા, પછી બેઠા ત્યારે ગરબા ચાલતા હતા અને થોડી વાર પછી ચાલુ થવાનું હતું સરસ્વતી સન્માન। પણ તે પહેલા ત્યાં આવેલા દરેક લોકોને ફૂલોથી વધાવી અને સન્માન કર્યું ને પછી શરૂ થયું સરસ્વતી સન્માન। અમુક પર્સન્ટેજ સુધીનો ક્રાઇટેરિયા રાખેલો હતો। જો એ ક્રાઇટેરિયાની અંડરમાં કોઈ સ્ટુડન્ટ્સ આવતું હોય તો એમને આ ઇનામ આપી અને સન્માનિત કરાયા। અને પછી શરૂ થયો જમણવાર। જમણવારમાં હતું રોટલેશ્વર બાપાની પ્રસાદી અને રામાપીર બાપાની પ્રસાદી। અમારા ઘરના બધા સાથે પ્રસાદ લેવા માટે બેસી ગયા હતા। અમારા વીરભાઈને બહુ ભૂખ લાગી હતી એટલે એ બધીથી પહેલા બેસી ગયા હતા। અમારા આ બેન છે એ જમવામાં મશગુલ હતા। બસ પછી બધાએ પ્રસાદી લઈ લીધી અને મળો ન્યૂ વ્લોગર 2B ને। એને બહુ ગમે છે વિડીયોમાં આવવું। તે છે મારા ભાઈનો છોકરો ઋષિ અને એને વિડીયો બનાવવાનો બહુ શોખ છે। એ મને કહે કે મને પણ તમારા વિડીયોમાં આવવું છે। મેં કીધું ઓકે, આવડી તો ક્યારેય ના જ ન હોય। ખાલી વિડીયોમાં આવવું ગમે છે એવું નથી, એ બોલે જ પણ સારું। હું, મમ્મી, ભાભી અને ઋષિ અમે એટલા જ આવ્યા હતા દરિયા કિનારે। બાકી બધા હજુ પ્રસાદ લેવા બેઠા હતા અને આ ભાઈ ખોજમાં હતા શંખની ને એટલા બધા ગોતી પણ લીધા હતા। પછી ભાઈ અને પપ્પા આવ્યા પ્રસાદ લઈને એટલે અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે। બસ આજ માટે એટલું જ, મળે કાલે ન્યૂ વ્લોગમાં।